ગુડ મોર્નિંગ મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે વિધેયમાં ગુણ વિધેય વિશેનું વિકલન શીખ્યા કે કઈ રીતે કરવાનું છે, કે જેમ હોયને સૂત્ર કરતા ન કરી શકતા હોય તો એનું વિકલન કરવા માટેની પ્રોસિજર શું હતી તે જોઈએ. હવે વિકલનમાં જે નવો ટોપિક આવે કે જો તમને પ્રતિવિધેય આપેલા હોય, તમે જે સૂત્રો જાણો છો તેમાં પ્રતિવિધેયના વિકલિતના સૂત્રો તમને નથી આવ્યા, તો હવે જો પ્રતિવિધેય આપેલું હોય તો તેનું વિકલન કઈ રીતે કરાશે તેના સૂત્રો મેળવી લઈએ. સૂત્રોની પ્રોસિજર બહુ નાની છે એટલે આપણે સૂત્રો મેળવતા પણ એટલે તમને ખ્યાલ આવે કે આ રીતે દાખલા સોલ્વ કરવાના હોય. એટલે શરૂઆત કરીએ પ્રતિવિધેયના વિકલિતોથી. 6 પ્રતિવિધેયો છે આપણા, સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, એટલે તેના આધારે તમારા 6 સૂત્રો બનશે. પ્રતિવિધેયના વિકલિતો તો પહેલું પ્રતિવિધેય ધારો કે મારે સાઇન ઇનવર્સ x છે તો તેનું વિકલન લેવું છે, એટલે d/dx ઓફ સાઇન ઇનવર્સ x. આનો આન્સર મારે મેળવવાનો છે. શું આવે છે તે અત્યારે હું સૂત્ર લખી પણ દઉં છું, આપણે એને ડિરાઈવ કરીશું. 1/√1 - x². આટલું થશે. હવે એક વસ્તુ જરા જોઈ લઈએ કે પ્રતિવિધેયમાં આપણે બધા પ્રતિવિધેયના પ્રદેશ અને સહપ્રદેશ શું લેવા જોઈએ તે ડિસાઈડ કરેલું છે. તો અહીંયા સાઇન ઇનવર્સ x નું પ્રતિવિધેય મારે મેળવવું છે, તો સાઇન ઇનવર્સ x માં x એ સાઇન ઇનવર્સના પ્રદેશનો હોવો જોઈએ, બરાબર. સાઇન ઇનવર્સ x ના પ્રદેશ સાઇન ઇનવર્સનો હોવો જોઈએ ઘટક x. તો આપણે સાઇન ઇનવર્સનો પ્રદેશ કરી દીધેલો છે, તો કે સાઇન ઇનવર્સનો પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ -1, 1. એટલે એમ જોવા જાવ તો અહીંયા આપણે આ રીતે લખતા છે mod x < 1. આના માટે કારણ કે એનો પ્રદેશ જે છે તે ક્લોઝ ઇન્ટરવલ, આ ઇન્ટરવલના સ્વરૂપમાં છે અને આ અસમતાના સ્વરૂપમાં છે. હવે આ રીતે આવે છે, બરાબર. બટ અહીંયા તમારે જરાક પ્રદેશમાં થોડા ચેન્જીસ કરવા પડશે બધા જ પ્રતિવિધેયમાં. તો શું છે તો કે આનો આન્સર જે આવે છે તે 1/√1 - x જે આપણે ડિરાઈવ કરવાના છીએ. તો અહીં આનો મતલબ શું છે કે x ની વેલ્યુ 1 અને -1 ની વચ્ચે ને ઇન્ક્લુડિંગ -1 ને 1. પણ જો -1 ને 1 હું લેવા જાઉં તો અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. જો આન્સરમાં કે -1 ને 1 લેવા જાઉં તો એમાં છેદ 0 થઈ જાય છે, એટલે અવ્યાખ્યાયિત થઈ જાય. અવ્યાખ્યાયિત થઈ જાય એનો મતલબ કે આ પ્રદેશ જે સાઇન ઇનવર્સનો છે -1 થી 1 ક્લોઝ ઇન્ટરવલમાં, તે મારે બદલીને કેવો કરવો પડશે? -1 અને 1 દેવાના નથી, એટલે mod x < 1. એટલે અહીંયા પણ શું આવી જશે? ક્લોઝ ઇન્ટરવલ નહીં પણ ઓપન ઇન્ટરવલ આવશે, બરાબર. એટલે પહેલું આ તમને જણાવવાનું હતું તે જણાવી દીધું. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. mod x < 1 અહીંયા આવે છે, <= આવતું નથી. હવે આપણે સૂત્રની પ્રૂફ મેળવીએ કે આનો જવાબ 1/√1 - x² કઈ રીતે આવે છે. તો શરૂઆત કરીએ. આનો મારે વિકલન કરવું છે, તો તેના માટે હું ધારી લઉં. ધારો કે sin ઇનવર્સ x = y. x આપણને ખબર છે કેવો લેવાનો, અને y ના માટે આપણે લખીએ તો આવા ક્લોઝ ઇન્ટરવલની જગ્યા પર હવે ઓપન ઇન્ટરવલ થઈ જશે કે, કારણ કે ક્લોઝ sin ઇનવર્સમાં સહપ્રદેશ શું આવશે કે -π/2 થી π/2. પણ -π/2 થી π/2 માં π/2 લઈશ તો 1 અને -1 આવશે, તે લેવાના નથી. એટલે અહીંયા પણ શું થઈ જશે? ઓપન ઇન્ટરવલ થઈ જશે, -π/2 થી π/2. ઓકે, આ થયું તમારે. આના ઉપરથી હું શું લખી શકું? તો sin ઇનવર્સ આમથી આમ જશે એટલે sin y, એટલે x = લખાશે sin y. ઓકે, હવે મને જોઈએ છે dy/dx. dy/dx ઓફ sin ઇનવર્સ x એટલે dy/dx કરવાનું છે. dy/dx જગ્યા પર હું dx/dy કરી નાખું તો પણ ચાલે, કારણ કે અહીંયા સૂત્ર y માં છે. એટલે અહીંયા સીધું હું dx/dy કરી નાખું, એટલે x ની સાપેક્ષ વિકલન નહીં કરું પણ y ની સાપેક્ષ વિકલન કરું તો ચાલે. એ રીતે પણ કરાય છે. એટલે શું કહું છું તમને કે અહીંયા જો y ની સાપેક્ષ વિકલન કરું તો y ની સાપેક્ષ બીજી પેટર્ન પણ તમને બતાવું છું. એટલે અહીંયા dx/dy આવશે, તો અહીંયા શું આવશે? sin y નું વિકલન cos y. આટલું થશે. હવે તો કે મને dx/dy નહીં જોઈતું પણ dy/dx, તો પછી મારે આને ઉલટાવી નાખવાનું. હવે આને ઉલટાવો એટલે અહીંયા પણ કરવું પડે. sin y ની જગ્યા પર અહીંયા cos y આવેલું છે, તો આને વર્ગમૂળમાં 1 - sin² y લખાય, બરાબર. cos y ની જગ્યા પર
હું આ રીતે વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર y લખું, કારણ કે મારી પાસે સાઇન y ની વેલ્યુ ખબર છે કે x છે, એટલે cos y મને નથી ખબર, મેળવી શકાય, કાટકોણ ત્રિકોણ પાડીને પણ મેળવી શકીએ, અને આ રીતે તમે લખો તો પણ ચાલે, પણ અહીંયા પ્લસ માઇનસ આવે એકચ્યુઅલીમાં, બટ y ક્યાં છે? -π/2 થી π/2 માં, એટલે કે ચોથા ચરણમાં -π/2 થી 0 અને પહેલા ચરણમાં ચોથું અને પહેલું બંનેમાં cos y પોઝિટિવ આવવાનો છે, એટલે પોઝિટિવ આવે. એટલે હવે આ થયું વર્ગમૂળમાં 1 માઇનસ આ શું આવશે? sin y બરાબર x છે, એટલે આવવાનો x², પણ આ આવ્યું dx/dy અને મને જોઈએ dy/dx, તો dy/dx ઇક્વલ ટુ શું થશે? તો આ પણ વ્યસ્ત થશે, આ બાજુ વ્યસ્ત કર્યું તો આ બાજુ પણ વ્યસ્ત થશે, 1/√1 માઇનસ x². આ રીતે તમે કરી શકો છો. બીજું પણ બતાવી દઉં. અહીંયા મેં dx/dy કર્યું, તેની જગ્યા પર x ઇક્વલ ટુ sin y જ લખું, અને હવે મારે dy/dx કરવું છે. dy/dx કરવું છે એટલે x ની સાપેક્ષ વિકલન કરવાનું, એટલે અહીંયા હું x ની સાપેક્ષ જ વિકલન કરું છું. આનું 1 આવશે, આનું આવશે cos y, અને ગુણ વિધેયમાં શીખ્યા તેમ કે sin y નું વિકલન cos y તો કરી નાખ્યું, બટ આમાં x નથી એટલે મારે પાછળ શું લખવું પડે? dy/dx. એવું ક્લિયર? એટલે આ dy/dx આવ્યું. તો હવે dy/dx ને સૂત્ર કરતા કરું તો 1/cos y, અને cos y બરાબર વર્ગમૂળમાં તમે આ લખી શકવાના છે હવે, એટલે વર્ગમૂળમાં લખી શકો, અથવા તો અહીંયા y ની જગ્યા પર તમે sin ઇન્વર્સ લખો તો પણ ચાલે, અને અહીંયા મેં cos y નું વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર કર્યું છે તે પ્રમાણે કરું તો પણ ચાલે, આ રીતે કરું તો પણ ચાલે, 1 માઇનસ sin સ્ક્વેર y, અને sin સ્ક્વેર y એટલે 1/√1 માઇનસ x². આ બંને રીતે તમારી પ્રૂફ આપી શકો છો, બરાબર? એટલે d/dx ઓફ sin ઇન્વર્સ x ઇક્વલ ટુ 1/√1 માઇનસ x², આ તમે ડિરાઈવ કરી શકો છો. આ થિયરી છે, પણ કેવી રીતે આવે તમને બતાવવા માટે કર્યું છે, પૂછવાનું નથી કે આ કેવી રીતે આવવાનું છે. ઓકે, આ એક થયું. હવે cos ઇન્વર્સ x જે છે, તો cos ઇન્વર્સ x નું પણ તમને ડેરિવેટિવ આ રીતે આવશે, તો તેમાં ફરક શું છે તે આપણે આની પરથી પણ મેળવી લઈએ તો આ ચાલશે. અહીંયા જ હવે આપણે પ્રતિવિધેયમાં બીજું કોટી પ્રતિવિધેયના સૂત્રો જોયેલા છે. એ શું છે? તો કે એમાં છે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x ઇક્વલ ટુ π/2. આ પરિણામ છે આપણી પાસે. ઓકે, તો મારે cos ઇન્વર્સ x નું વિકલન કરવાનું છે, એટલે cos ઇન્વર્સ x ને જો હું સૂત્ર કરતા બનાવું તો π/2 માઇનસ sin ઇન્વર્સ x લખાશે. ઓકે, અને હવે મને જોઈએ છે આનું વિકલન, એટલે બધી બાજુ x સાપેક્ષ વિકલન કરી નાખો તો આવશે d/dx ઓફ cos ઇન્વર્સ x ઇક્વલ ટુ d/dx ઓફ π/2 માઇનસ d/dx ઓફ sin ઇન્વર્સ x. આનું વિકલન 0 આવશે કારણ કે એ અચળ છે, માઇનસ sin ઇન્વર્સ x નું વિકલન તો હવે આપણે મેળવી નાખ્યું કે sin ઇન્વર્સ x નું વિકલન 1/√1 માઇનસ x² છે, એટલે અહીંયા લખાઈ જશે 1/√1 માઇનસ x², એટલે મને મળશે d/dx ઓફ cos ઇન્વર્સ x ઇક્વલ ટુ -1/√1 માઇનસ x². બરાબર? તો આ થયું cos ઇન્વર્સ x નું વિકલન. તમે એક યાદ રાખો એટલે બીજું તમને ઈઝીલી યાદ છે. 6 માંથી તમારે 3 યાદ રાખવાના રહેશે, અને 3 માં તમારે આ રીતની કન્ડિશન આવશે, કારણ કે આપણી પાસે કોટી પ્રતિવિધેય sin ને cos ઇન્વર્સ વાળા પણ છે, tan અને cot નું પણ છે, sec અને cosec નું પણ છે, એટલે બધામાં પછી તો માઈનસ જ થવાનું છે 3 માં. એટલે cos ઇન્વર્સ x, પણ cos ઇન્વર્સ x માં પણ તમારે ધ્યાન રાખવું પડે કે અહીંયા d/dx ઓફ cos ઇન્વર્સ x માં -1/√1 માઇનસ x પર આવશે, એમાં પણ કન્ડિશન આ રીતે લેસ ઓર ઇક્વલ ટુ નહીં પણ લેસ ધેન જ થશે, કારણ કે એમાં પણ સૂત્ર તો એવા જ છે, છેદ 0 નહીં થવો જોઈએ, એટલે મારે ઇન્વર્સના પ્રદેશમાંથી -1 અને 1 ને ડિડક્ટ કરવા પડશે. એટલે આ થઈ ગયું cos ઇન્વર્સ x નું સૂત્ર. બધામાં 3 કરીશું ને 3 આ રીતે જ તમારે થવાના છે. ક્લિયર? તો આ sin ઇન્વર્સ x ને cos ઇન્વર્સ x ના વિકલન થઈ ગયા. હવે આપણે આગળ જોઈશું. પછી તમને 6 અક્ષર નોટ ડાઉન કરાવી દઉં છું. ઓકે, આપણે બે કયા તે પણ લખતા જઈએ તો વાંધો નહીં આવે.
d by dx of sin inverse x આપણે આ મેળવીએ d by dx of cos inverse x minus 1 upon root 1 minus x square બંનેમાં કન્ડિશન આવી રહ્યા છે mod x less than 1. હવે આપણે મેળવીશું d by dx of tan inverse x ફોર્મ્યુલા લખી દો અહીંયા 1 upon 1 plus x square. હવે tan inverse x નો તો tan inverse x માં x tan inverse ના પ્રદેશમાં હોવો જોઈએ તે તો હવે r જ છે એટલે એમાં કઈ આમાં પ્રશ્ન આવવાનો નથી એમાં છેદ 0 થાય તેવી કન્ડિશન પણ નથી એટલે કોઈ પ્રોબ્લેમ નથી x belongs to r જ આવશે ઓકે આમાં આપણે સાથે મેળવીશું tan inverse x ને cot inverse x કદાચ ધ્યાનમાં આવી ગયું હશે તો આ જો 1 upon root 1 plus x square છે તો cot inverse નું શું આવશે minus 1 upon root 1 plus x square આપણે અહીંયા ડિવાઇડ કરીશું ઓકે તો હવે તમારો આની પ્રૂફ મેળવીએ સેમ વે d by dx of tan inverse x આ પ્રૂવ કરવાના છીએ શરૂઆત tan inverse x માટે સપોઝ કરીશું ધારો કે tan inverse x equal to y y ક્યાં આવશે ઓપન ઇન્ટરવલ minus pi by 2 થી pi by 2 ઓકે હવે અહીંયા મને tan y નું વિકલન ખબર છે ઇન્વર્સ તો આપણે શોધવાના છે એટલે tan ઇન્વર્સ નહીં પણ મને tan y હોય તો ચાલે એટલે ઇન્વર્સ ને આમથી આમ લઈ આવું એટલે x બરાબર tan y x બરાબર tan y થઈ ગયું તો હવે હું આનું સીધું વિકલન કરી નાખું dx by dy કરું તો પણ ચાલશે જે પ્રમાણે તમારે થતું હોય તે પ્રમાણે તો હવે આ રીતે જો પ્રોસિજર કન્ટિન્યુ રાખું તો આવશે અહીંયા x ની સાપેક્ષ વિકલન 1 આવશે x નું વિકલન tan y નું વિકલન sec વર્ગ y x ની સાપેક્ષ કરું છું અહીંયા y જ છે એટલે પાછળ મારે ગુડ વિધેય પ્રમાણે dy by dx લખવું પડે છે એટલે dy by dx ને સૂત્ર કરતા કરું તો આવશે 1 upon sec વર્ગ y પણ મારી પાસે જે સપોઝિશન કરેલું છે તેમાં મને જવાબ x માં જોઈએ તો તે tan માં કરેલું છે એટલે આ sec વર્ગ y ને મારે શેમાં કન્વર્ટ કરી દેવાના tan માં કન્વર્ટ કરવાના છે એટલે 1 upon sec વર્ગ y એટલે 1 plus tan સ્ક્વેર લખાશે sec વર્ગ minus tan વર્ગ equal to 1 પ્રમાણે sec વર્ગ y equal to 1 plus tan સ્ક્વેર y એટલે 1 upon 1 plus tan y એટલે x એટલે આ આવશે 1 upon 1 plus x square આ dy by dx તમારું આવી ગયું dy by dx આવ્યું અને y tan inverse x છે એટલે અહીંયા હું સિમ્પલ આવું પણ લખી શકું છું y ની વેલ્યુ પાછી મૂકી દઉં d by dx of tan inverse x equal to 1 upon 1 plus x square અને ચોથું જે આવશે તે cot inverse x નો d by dx of cot inverse x તો d by dx of cot inverse x માટે વળી પાછું આપણે કોટી પ્રતિવિધેયના સૂત્રોથી વિચારીએ પણ તેમાં કયું કોટી પ્રતિવિધેય લઈએ જેમાં tan અને cot આવતા હોય તેવું લઈએ એટલે કોટી પ્રતિવિધેય મુજબ આપણે જાણીએ તે પ્રમાણે લખીએ તો કે tan inverse x plus cot inverse x equal to pi by 2 તમે આ રીતે પણ આખો દાખલો કરી શકો છો એમાં કોઈ ના નથી આખો પ્રૂફ અને આ રીતે પણ કરાશે બંને જે શોધવાના છે તેને સૂત્ર કરતા કરું cot inverse x equal to pi by 2 minus tan inverse x અને હવે એ લોકોનું વિકલન x ની સાપેક્ષ d by dx of cot inverse x d by dx of pi by 2 minus d by dx of tan inverse x pi by 2 વગેરે અચળાવ્યું વિકલન 0 આવશે માઈનસ ના માઈનસ રહેશે ને tan inverse x નું આપણે વિકલન મેળવ્યું 1 upon 1 plus x square એટલે d by dx of cot inverse આવશે minus 1 upon 1 plus x square થયું ક્લિયર તો આ ચાર પ્રતિવિધિઓના વિકલિતો શું આવે તે આપણને ખબર પડી ગયા અને હવે sec inverse x નું કરીશું આપણે
એમાં પણ sec inverse x નું કરીશું એટલે આને આધારે cosec inverse x નું તમને મળી જશે. ચાલો પાંચમું d by dx of sec inverse x. સૂત્ર લખી દઉં પહેલા 1 upon mod x વર્ગમૂળમાં x square minus 1. હવે આમાં x નો પ્રદેશ શું છે અને x sec inverse નો પ્રદેશ શું છે તો કે r minus open interval minus 1,1. એનો મતલબ કે આમાં પેલામાં open interval છે એટલે આમાં -1 ને 1 લેવાય છે, પણ અહીંયા પણ આ પ્રોબ્લેમ આવે છે એટલે અહીંયા મારે -1 ને 1 કાઢી નાખવાના છે. એટલે શું આવશે x belongs to r minus close interval -1 આવવાના છે. આ ખુદ કાઢી નાખવા પડશે, અથવા માઇનસ ઇન્ફિનિટી થી -1 ઓપન ઇન્ટરવલમાં યુનિયન 1 to ઇન્ફિનિટી એ રીતે પણ લખાશે, પછી લખીને બતાવું છું. તો આ સૂત્ર આપણે પહેલા મેળવીએ. वन अपॉन mod x रूट x स्क्वायर माइनस 1 x बिलोंग्स टू આ રીતે પણ લખાય એમ કહું છું 1 to infinity. -1 ને 1 બંનેમાં નથી જો ઋણ સાઈડ ધન સાઈડમાં -1 ને 1 લેવાના નથી, તો અહીંયા મેં ક્લોઝ ઇન્ટરવલ કરી નાખ્યું, સરખું જ છે. પ્રોસીજર તો બધામાં સેમ જ છે. sec inverse x equal to y. y ની વેલ્યુ ક્યાં આવશે તો કે sec inverse એટલે cos inverse નો જે માં cos નો પ્રદેશ આવે ક્લોઝ ઇન્ટરવલ ની જગ્યા પર ઓપન ઇન્ટરવલ -π/2. યાદ આવે કે કઈ આ વસ્તુ પ્રતિવિધેયમાં બધી વસ્તુએ કરેલી છે એટલે 0, π -π/2. x equal to sec y. ક્લિયર? ऐसे सापेक्ष विकलन करिए. x ની સાપેક્ષ વિકલન કરીએ તો x નું વિકલન 1 sec y નું d by dx of sec y sec d by dx જ લખાશે. sec y આવશે, sec y નું વિકલન sec y into tan y અને d by dx છે અને અહીંયા x નથી એટલે ગુણ વિધેય પ્રમાણે dy by dx. dy by dx equal to 1 upon sec y into tan y. હવે જોવા જાવ તો sec y તો મારાથી x લખાશે, અહીંયા mod x છે તે જરા ચર્ચા કરી લઈએ. sec y બરાબર x લખાશે, tan y તો tan y બરાબર વર્ગમૂળમાં tan y અને મને sec y ખબર છે તો વર્ગમૂળમાં sec વર્ગ y -1 લખાશે. આવું આ રીતે લખાશે એટલે 1 upon અહીંયા આવે x ને અહીંયા આવે x square -1 x અને x square -1. તો આ થયું. આમાં મોડ છે તેનું શું, તેનું કારણ આવ્યું આ છે 0, π. હવે 0, π માટે વિચારીએ તો આના આ 0, π એટલે આટલું આવવાનું છે. સોરી 0, π એટલે અહીંયા π/2 આવશે. એટલે પહેલું ચરણ અને બીજું ચરણ, પહેલું ને બીજું બે ચરણ આવવાના તો બે ટુકડા પાડવું 0 થી π/2. તો 0 થી π/2 માં sec પોઝિટિવ આવશે, sec પોઝિટિવ આવશે એટલે આ x તમારો ધન થઈ ગયો છે, અહીંયા ધન જ છે. sec પોઝિટિવ અને tan પણ પોઝિટિવ બંને ધન, જો કે અહીંયા sec કરી નાખો એટલે આ કામ તો તમારું થઈ જશે. તમે કાટકોણ ત્રિકોણ પાડીને પણ આ વેલ્યુ મેળવી શકો છો. પણ અહીંયા વિચારો π/2 થી π માં, તો π/2 થી π માં sec નેગેટિવ આવશે. sec હું x તો સપોઝ કરીશ પણ x એ કેવો છે તમારે નેગેટિવ છે. નેગેટિવ છે એટલે અહીંયા x લખીશ તે નેગેટિવ પણ હોઈ શકે કે પોઝિટિવ પણ હોઈ શકે. આની કન્ડિશનને આધારે નેગેટિવ કે પોઝિટિવ બંને હોઈ શકે એટલે અહીંયા હું માનાંક કરી દઉં. માનાંક કરી દઉં એટલે એનો મતલબ પ્લસ માઇનસ બંને આવશે. આ વેલ્યુ તો તમારે થઈ જ જવાની છે, x2 તો પોઝિટિવ થઈ જ જવાનો છે. બટ x પ્રથમ ચરણમાં હશે તો પોઝિટિવ આવવાનો છે, પણ સેકન્ડ ક્વોડ્રન્ટમાં હશે તો નેગેટિવ આવવાનો છે. અહીંયા પ્રશ્ન નથી આવવાનો. અથવા તમે એવું પણ વિચારી શકો કે અહીંયા બંને sec y અને tan y બંને જ નેગેટિવ આવશે, પણ અહીંયા તો તમારો વેલ્યુ નેગેટિવ આ તો x જ લખાશે. sec y બરાબર x લખશો તમે એટલે એ તો x જ આવવાનો છે, પણ અહીંયા તો tan y તમારો નેગેટિવ એટલે બહાર માઈનસ આવશે.
બાર માઇનસ આવશે એટલે અહીંયા x તમારો પ્રથમ ચરણમાં હશે તો આ સૂત્ર આવશે, પણ બીજા ચરણમાં હશે તો અહીંયા માઇનસ પણ આવશે, એટલે માઇનસ પણ આવશે એટલે આવશે 1/mod x વર્ગમૂળમાં x² - 1, કારણ કે પ્રથમ ચરણમાં x belongs to 0 to π/2 તો mod x પોઝિટિવ જ આવવાનું છે, x greater than 0, અને x belongs to π/2 થી π હશે તો x less than 0. બંનેને આમાં સમાવવાના છે, બંનેને સમાવવાના એટલે mod x લખું એટલે પ્લસ તો માઇનસ x બંને તમારા આવી જાય, પ્લસ x ને માઇનસ x બંને આવી જશે એટલે થઈ ગયું. બરાબર, આખી મોટી પ્રોસિજર પણ કરી શકાય બંને દાખલા છૂટા કરીને, પણ થિયરી છે એનું તમને પ્રૂફ નથી પૂછાવાની એટલે હું તમને આ રીતે લખાવી દઉં છું. બરાબર, એટલે આ થયું બંને ચરણમાં x તમારો આવી જશે, આનો પ્રોબ્લેમ નથી આવવાનો, અહીંયા થવાનું છે, તેને આધારે લખાઈ દો પ્લસ માઇનસ x. ક્લિયર છે? અને આ જે થયું તેને આધારે હવે મારે પેલું સૂત્ર લેવું હોય cosec inverse x નું, તો cosec inverse x માટે પણ કોટી પ્રતિવિધેયનું સૂત્ર sec inverse x plus cosec inverse x equal to π/2. cosec inverse x શોધવાનું છે એટલે π/2 minus sec inverse x d by dx of cosec inverse x, તો આ 0 આવશે, માઇનસ એટલે આવશે -1/mod x root x² - 1. તો એ તમારું છઠ્ઠું આવી જશે પરિણામ, છઠ્ઠું પરિણામ આવશે d by dx of cosec inverse x -1/mod x root x² - 1, x belongs to r minus close interval -1, અથવા તમે x mod x greater than 1 લખી શકો છો, અને આરામથી mod x greater or equal to 1 નહીં પણ greater than 1 અહીંયા પણ લખાશે mod x greater than 1 or તમને લખી શકો છો. આ પરિણામ ધ્યાનમાં રાખજો. મોડ કઈ રીતે આવ્યું છે તે ચરણ વાઇઝ તમારું બદલાય છે, પહેલા ચરણમાં પોઝિટિવ, સેકન્ડમાં નેગેટિવ, એટલે આ x તમારો પોઝિટિવ જો હું પહેલા ચરણમાં લઈશ તો પોઝિટિવ કરવું પડશે અને સેકન્ડમાં લઈશ તો નેગેટિવ કરવું પડશે, એટલે એના બે ઓપ્શન પડે ખરેખર, પહેલો ઓપ્શન x greater than 0 અને બીજો ઓપ્શન x less than 0, એમ કરીને બે ઓપ્શનમાં તમારી આની થિયરી પૂરી થાય છે. બરાબર, પણ મેં અત્યારે એક જ કોમન લીધેલું છે, અથવા હું અહીંયા લખી શકું તો પણ વાંધો નથી કે x greater than 0 એટલે x belongs to 0 થી π/2, આ પહેલો ઓપ્શન. બીજામાં x less than થી સેમ જ પ્રોસિજર આવશે, પણ અહીંયા માઇનસ લખાઈ જશે, અહીંયા માઇનસ લખાશે એટલે બેને કમ્બાઈન કરવા માટે લાસ્ટમાં કરેલું છે પ્લસ માઇનસ x એવું કરેલું છે, અહીંયા માઇનસ આવશે એટલે બંનેને ભેગું લખવું હોય તો મારે આ રીતે કરી નાખવું પડશે. ઓકે, એટલે આ તમારા પ્રતિવિધેયના સૂત્રો થયા 6. એટલે તમારે હવે દાખલામાં સૂત્ર યાદ રાખવાના છે, 3 જ યાદ રાખો ચાલે ને, sin inverse x નું એટલે cos inverse નું નેગેટિવ આવે, tan inverse x નું એટલે cot inverse નું નેગેટિવ આવે, અને sec inverse x નું એટલે cosec inverse નું નેગેટિવ આવે. 1/√1 - x² mod x less than 1, cos inverse x નું -1/√1 - x² mod x less than 1 આવશે. tan inverse x નું 1/1 plus x², x belongs to r, cot inverse x નું -1/1 plus x², x belongs to r, sec inverse x નું વિકલ્પ 1/mod x વર્ગમૂળમાં x² - 1, mod x greater than 1 આવશે અહીંયા, અને cosec inverse x માં -1/mod x root x² - 1, mod x greater than 1 આવશે. હવે આના સમ્સ આવશે આને આધારે, એટલે હવે તમારી પાસે મૂળ વિધેય હોય તો પણ વિકલનના બધા સૂત્રો આવી ગયા, અને ઇન્વર્સ વાળા હોય તો પણ બધા આવી ગયા, એટલે હવે બધા ભેગા તમારા સૂત્રો અહીંયા ઉપયોગમાં આવશે. અને હવે આના જે દાખલાઓ આવશે તેમાં બધા ઇન્વર્સ વાળા દાખલાઓ આવશે. હવે ઇન્વર્સ વાળા દાખલા આવશે એટલે પ્રતિવિધેયના તમારા જે પણ દાખલા તમે પ્રૂવ કરેલા છે, સાબિત કરો કે sin inverse 2x √1 - x² equal to તમારો જે આન્સર આવતો હોય તે, તો તે બધા તમારા જે દાખલાઓ છે તે બધામાં જે પ્રોસિજર કરતા હતા પ્રતિવિધેયના તે આખી જ પ્રોસિજર કરવાની આવશે. દાખલા પ્રતિવિધેયના બધા દાખલા છેલ્લે ખાલી dy by dx માં તમારે વિકલન લખવાનું આવશે, તો એક જ સ્ટેપ તમારું વિકલનનો આવશે, બાકી આખો દાખલો પ્રતિવિધેયનો આવશે. એટલે પ્રતિવિધેયના દાખલા તમને બરાબર આવડતા હોય તો આમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. ના દાખલા થોડા કમ્પેરેટિવલી અમુક મોટા પણ આવી શકશે, એટલે આ તમારા મોટા માર્ક્સમાંના દાખલા થશે. બરાબર, પણ એ દાખલાઓ આપણે હવે તમે સૂત્રવાળા પાલન કરી નાખો, અને એ દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.